રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્રાય આજે વહેલી સવારે રાજકોટના સાપર ગામમાં આવી પહોંચે છે વૃદ્ધ દંપતીના ઘરે, કારણ કે તેમને બંધક બનાવી અને 2.5 કરોડ રૂપિયાની તેમના ઘરમાંથી ચોરી થઈ હતી અને તેને જ લઈને આજે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્રાય એક્શનમાં આવ્યા છે। શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટના સાપર ગામમાં જીતેન્દ્રસિંહ જાડેજા નામના એક વ્યક્તિ જેઓ પોતે ખેતી કરે છે, પેટ્રોલ પંપના વ્યવસાય સાથે અને જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમણે તેમના પત્ની સાથે સાપર ગામમાં રહેતા હતા અને ગઈકાલે રાત્રે જ્યારે તેઓ ઊંઘી રહ્યા હતા ત્યારે રાત્રે 1 વાગ્યાની આસપાસ બુકાની ધારીએ 5 જેટલા લોકો આવે છે, તેમના ઘરનો દરવાજો તોડે છે અને ત્યારબાદ જીતેન્દ્રભાઈ કાંઈ સમજે તે પહેલાં તેમને મારવામાં આવે છે, તેમના મોઢામાં ડૂચા ભરી દેવામાં આવે છે અને તેમના ઘરમાં રહેલા 2.5 કરોડ જેટલી રોકડ રકમ છે તે 2 લાખ રૂપિયાનું સોનું, એક રાઇફલ અને મોબાઈલની લૂંટ કરવામાં આવે છે અને ત્યાંથી આ 5 લોકો ફરાર થઈ જાય છે। જો કે જીતેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર મામલાને લઈને સાપર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને પોલીસનો કાફલો દોડતો થાય છે। મોડી રાત્રે જે ધાડની ઘટના સામે આવી હતી અને 2.5 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા આજે રેન્જ આઈજી નિર્લિપ્રાય પણ એક્શનમાં આવ્યા છે અને જે વૃદ્ધ દંપતીને બંધક બનાવી અને તેમના જ ઘરમાં ઘૂસીને મોટી સંખ્યામાં જે રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી તેને લઈને તેમણે તપાસમાં જોડાયા છે અને આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્રાય તેમને સાંભળીએ। બુકાની ધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, એના PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે, એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIRમાં લગાડવા। રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી ગયું। રિવોલ્વર એ લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIRમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે
ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે. આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને પૂછે સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે. પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ. નિર્લી પ્રાય દ્વારા કહેવામાં આવ્યું છે કે બુકાનીધારીએ 4 થી 5 લોકો ગઈકાલે રાત્રે આવ્યા હતા અને તેમના ઘરનો દરવાજો તોડીને તેઓ ઘરમાં ઘૂસ્યા હતા. વૃદ્ધ દંપતીને બંધક બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી રોકડ રકમ અને મોબાઈલ, રાઇફલ અને સોનું લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આજે બુકાનીધારી આવેલા લોકો કોણ હતા અને કઈ દિશામાંથી આવ્યા હતા તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ FSL ટીમની પણ મદદ લેવાઈ છે અને આ લૂંટારાઓ સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. આમ સાપરમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી અને ધાડ પાડનારાઓને શોધવા માટે હવે રાજકોટ રેન્જ આઈજી નિર્લી પ્રાય પણ મેદાને આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને કોણે ધાડ પાડી હતી અને આ જે 2.5 કરોડ રૂપિયા જે ઘરમાં પડ્યા હતા તે ક્યાંથી આવ્યા હતા તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.